પુરુષોત્તમ માસ એ કોઈ સામાન્ય માસ નથી, પરંતુ ભગવાન શ્રી વિષ્ણુને અતિ પ્રિય અને અનેક ગણું પુણ્યફળ આપનારો માસ છે. એટલે આ મહિનામાં સવારે ઉઠતાની સાથે જો કેટલાક ખાસ નિયમો અને ભક્તિપૂર્ણ કાર્ય કરવામાં આવે તો જીવનમાં સુખ શાંતિ અવશ્ય આવે છે. તો સવારે આંખ ખુલતાની સાથે જ સૌથી પહેલા ભગવાન શ્રી વિષ્ણુનું સ્મરણ કરવું જોઈએ. મનમાં ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો એ ખૂબ જ શુભ માનવામાં આવ્યો છે. કારણ કે જો દિવસની શરૂઆત જ ભગવાનના નામથી થાય તો આખો દિવસ સારી રીતે પસાર થાય છે. ત્યારબાદ પથારીમાંથી ઉઠતા પહેલા પોતાના બંને હાથના દર્શન કરવા, કેમ કે આપણા શાસ્ત્રો કહે છે કે હાથના અગ્રભાગમાં માતા લક્ષ્મી, મધ્યમાં માતા સરસ્વતી અને મૂળમાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે. તેથી હથેળીના દર્શન કરવાથી, પ્રાર્થના કરવાથી ધન, જ્ઞાન અને સુખની પ્રાપ્તિ થાય છે. અને પુરુષોત્તમ માસમાં શક્ય હોય